હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 હ્યુમન રોબોટ એટલે કે માનવ રોબોટ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ અડધું ભણી ચૂક્યા છીએ. હવે ત્યાંથી આપણે આગળ છે એ વધીએ. છેલ્લે આપણે એવી વાત કરી હતી કે રામસિંગ 070 જે રોબોટ છે એ પોલીસના હાથે પકડાઈ ગયો અને પ્રેમ ચોપરા છે એને પણ એના ઘરેથી એરેસ્ટ કરવામાં આવ્યો. તો પ્રેમ ચોપરાએ પોતાની દલીલમાં એમ કહ્યું કે રામસિંગ 070 ને કોઈ કે ઉશ્કેર્યો હોય એવું લાગે છે. બરોબર, આવું એ પોતે પોલીસ કોર્ટની અંદર પોતાનું નિવેદન છે એ આપે છે. હવે ત્યાંથી આગળ પેજ નંબર 17 ઉપર આપણે જોઈએ કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ નો અર્થ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવાનો છે વકીલ. બરાબર, વકીલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, તેનું ગળું સાફ કર્યું. આમ આપણે કરીએ ને એમ. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની વધારે નજીક ગયા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. મિસ્ટર પ્રેમ ચોપરા નું એક્સપ્લેનેશન એટલે કે ખુલાસો. મિસ્ટર પ્રેમ ચોપરાનો જે ખુલાસો છે એ એમણે ધ્યાનમાં લીધો. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. હેપન એટલે બનવું અથવા થવું. લાસ્ટ ફ્યુ ડેઝ એટલે છેલ્લા કેટલાક દિવસો. છેલ્લા કેટલાક દિવસોની અંદર જે કંઈ પણ બધી ઘટનાઓ છે એ બની છે એ ઘટનાઓને ધ્યાનમાં લઈ when so many jewelers and curio dealers have been affected. બરાબર, પ્રેમ ચોપરા નો ખુલાસો અને છેલ્લા કેટલાક સમયથી જે કંઈ બધી ઘટનાઓ બની હતી, જ્યારે so many jewelers ઘણા બધા જ્વેલરો and curio dealers, curio dealers, ડીલર એટલે વેપારી, ક્યુરિયો એટલે એનો અર્થ થાય અલભ્ય કલાકૃતિ. બરાબર, વિશિષ્ટ પ્રકારની કલાકૃતિ ના જે વેપારી હોય એને ક્યુરિયો ડીલર કહેવામાં આવે છે. have been affected, affect એટલે પ્રભાવિત થવું. આવા ઘણા બધા જ્વેલર્સ, ક્યુરિયો ડીલર છે એ પ્રભાવિત થયા છે. it seems એવું લાગે છે કે important to know એ જાણવું મહત્વનું છે. the working of રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ નું કાર્ય કરવું એ જાણવું મહત્વનું છે. એટલે કાઉન્સિલ ગોયલ એવી રજૂઆત કરે છે કે ભાઈ રામસિંગ રોબોટે શું કામ કર્યું. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી મિસ્ટર પ્રેમ ચોપરાએ જે ખુલાસો કર્યો, જે કઈ ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી ક્યુરિયો ડીલર અને જ્વેલર્સ સાથે બની છે, બરાબર, have been affected, એને ઘણા બધા વેપારીઓને અસર પહોંચાડી છે. એટલે રામસિંગ રોબોટે શું કાર્ય કર્યું એ જાણવું એ મહત્વનું છે. I request રામસિંગ રોબોટ to be called in the court. એટલે કાઉન્સિલ ગોયલે એવું કીધું કે રામસિંગ રોબોટને કોર્ટની અંદર હાજર કરવામાં આવે. Robot goes to court where the headlines in the next day's papers, બીજા દિવસોના જે ન્યૂઝપેપરો હતા એની અંદર હેડલાઇન હતી સૌથી મોટા અક્ષરોમાં કે રોબોટ કોર્ટમાં જાય છે, આવી હેડલાઇન હતી. બરાબર, the next day બીજા દિવસે the court was overcrowded, વધારે ટોળાવાળું. overcrowded એટલે ખચોખચ ભરેલું. with people keen, KWN keen એટલે આતુર, to watch a robot in the witness box. witness એટલે સાક્ષી. સાક્ષીનું જે બોક્સ હોય તમને ખ્યાલ છે, કોર્ટની અંદર એક બાજુ વિટનેસ હોય, એક બાજુ જે કોઈને એરેસ્ટ કર્યો હોય એવો ગિલ્ટી વ્યક્તિ હોય, અપરાધી વ્યક્તિ હોય. બરાબર, એ સામે સામી જજ હોય, પછી વકીલ હોય. તો વકીલ છે એ વિટનેસ હોય એને ક્વેશ્ચન પૂછે. તો વિટનેસ બોક્સની અંદર રોબોટને હાજર કરવામાં આવ્યો. લોકો
એ જોવા માટે આતુર હતા, એટલે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ હતી. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકલિંગ ઓફ point till the last moment. ticking off એટલે મક્કમ રહેવું. કાઉન્સિલ ગોયલ છે એ ticking off એ મક્કમ રહ્યા. points till the last moment છેલ્લી ક્ષણ સુધી એ પોતે મક્કમ રહ્યા. he appeared confident એ પોતે કોન્ફિડન્ટ હતા એટલે કે આત્મવિશ્વાસુ હતા. and ક્રિસ્પ એટલે કે સ્ફૂર્તિદાયક અને પોતે સ્ફૂર્તિદાયક જણાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પરંતુ પ્રેમ ચોપરા એવો કોન્ફિડન્ટ અને સ્ફૂર્તિદાયક દેખાતો ન હતો. જો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના જે વાક્યો છે ને એમાં વિરોધાભાસ છે ને એ બટ થી તમે દર્શાવી શકો. કઈ રીતે કે નો વન ઇઝ એટ હોમ બટ મી, એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થાય કે મારા સિવાય કોઈ ઘરે નથી. નો વન ઇઝ એટ હોમ બટ મી. બરોબર? તો પ્રેમ ચોપરા જે છે એ સ્ફૂર્તિદાયક દેખાતો ન હતો, જ્યારે કાઉન્સિલ ગોયલ એ કોન્ફિડન્ટ અને સ્ફૂર્તિદાયક દેખાતો હતો. Never would this machine man betray his master. Betray એટલે છેતરવું. machine man, આ machine man એટલે કે આ રોબોટ છે એ ક્યારેય પણ એના માણસને એટલે કે માલિકને, માસ્ટર એટલે કે માલિક, એને છેતરી શકે નહીં. The proceedings એટલે કાર્યવાહી, began એટલે શરૂ થઈ. વિદ્યાર્થી મિત્રો begin વર્બ ને સમજવા જેવું છે, બહુ સરસ વર્બ છે કે begin, began અને begun. બરોબર? જો મૂળ ક્રિયાપદ છે આપણે જોઈએ તો ઈ છે begin, B E G I N. આનો ઉચ્ચાર થાય begin, એનો અર્થ થાય શરૂ કરવું. બરોબર? પછી એનું ભૂતકાળ છે began, આનો ઉચ્ચાર થાય began, અને એનું ભૂતકૃદન છે એ BEGUN એટલે કે begun. જો begin, began, begun. બરાબર? begin એટલે શરૂ કરવું, began શરૂ કર્યું, begun શરૂ કરેલું. બરાબર છે? તો આ રીતે વર્બ્સ નું મટીરીયલ મેં તમને મોકલી આપ્યું છે અને તમે બધા નિયમિત વર્બ લખો છો, લખ્યા છે, પાકા પણ કરો છો. ખૂબ સરસ. બરાબર? તો યાદ રાખતા જાઓ. The proceeding કાર્યવાહી, began એ શરૂ કરી, and Ramsing 070 appeared in the witness box. અને રામસિંગ 070 ને વિટનેસ બોક્સ ની અંદર હાજર કરવામાં આવ્યો. Your Honor, આપ નામદાર, કાઉન્સિલ ગોયલ began, કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી. Your Honor એમ કરીને શરૂઆત કરી. I am told by super robots, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવેલું છે કે the memory tape designed in this type of robots, કે આ પ્રકારના રોબોટ્સ ની અંદર ડિઝાઇન કરવામાં આવેલી મેમરી ટેપ contains information of the previous week. previous એટલે અગાઉનું, week એટલે અઠવાડિયું, અગાઉના અઠવાડિયાની ઇન્ફોર્મેશન એ પોતે સ્ટોર કરી શકે છે. but the case started a fortnight after the incident. fortnight એટલે પખવાડિયું, અને પખવાડિયાનો અર્થ થાય 15 દિવસ. બરાબર? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. but the case started a fortnight, પરંતુ આ કેસ જે શરૂ થયો એને તો એક પખવાડિયું થઈ ગયું. બરાબર? 15 દિવસ થઈ ગયા. the needed information must be wiped out. wiped out એટલે ભૂસાઈ ગયેલું, needed એટલે જરૂરી, જરૂરી જે કઈ ઇન્ફોર્મેશન છે એટલે કે જે કઈ માહિતી છે એ તો બધી ભૂસાઈ ગઈ છે. the judge said, આવું જજે કહ્યું.
બરાબર. તો કાઉન્સિલ ગોયલે જ્યારે કીધું કે સુપર રોબોટ પ્લાઝામાંથી મેં એવું જાણ્યું કે આ રોબોટ છે એ પોતાનું જે સ્ટોરેજ છે એમાં એક વીકની ઇન્ફોર્મેશન સાચવી શકે છે. તો જજે કીધું કે ભાઈ આ ઘટનાને તો હવે 15 દિવસ થઈ ગયા, એટલે જૂની બધી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે. હવે કઈ આની પાસે એ ડેટા હશે નહીં, કારણ કે જૂનું ભૂસાય નવું આવે. બરોબર. જેમ આપણે સીસીટીવી કેમેરાની અંદર હોય છે, સીસીટીવી કેમેરામાં સ્ટોરેજ કેપેસિટી છે એ 5 દિવસ 7 દિવસ એ પ્રમાણેની હોય, પછી ઓટોમેટિક વાઇપ્ડ આઉટ એ ભૂસાઈ જાય અને પછીના 8 દિવસનું છે એ આવે. જેમ કે 1લી તારીખથી 8 તારીખ સુધીનો સંગ્રહ થાય, પછી જેવી 9મી તારીખ શરૂ થાય એટલે 1 થી 8 નું ભૂસાઈ જાય, પછી 9 થી બીજા 8 દિવસનું એની અંદર સ્ટોર રહે. બરોબર. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલે બહુ નરમાશથી સ્માઇલ કર્યું. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટેર એટલે તાકીને જોવું. પ્રેમ ચોપરા તરફ આમ તાકીને જોતા એને બહુ સોફ્ટલી સ્માઇલ કર્યું. સર, the robot has been switched out of operation ever since. ever since નો અર્થ છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી. આ જે રોબોટ છે એને સ્વિચડ આઉટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યો છે. બરોબર. ઓપરેશન્સ એટલે કે કાર્ય, એવર સિન્સ અત્યાર સુધી. અત્યાર સુધીનું જે કંઈ મીન્સ કે જ્યારથી આ રોબોટ પકડાનો ને એની પછી તરત એને શું કરી દીધું હતું? સ્વિચડ ઓફ. એટલે કે નવી માહિતી કોઈ એમાં સ્ટોર થાય નહીં. અગાઉનું જે જૂનું હોય એ આમ નામ પડ્યું રહે. બરોબર. એટલે અગાઉ જે કઈ ઘટના બની હોય એ બધી એમાં સંગ્રહ થયેલી પડી હોય. પછી તમે 15 દી પછી એને સ્વિચ ઓન કરો કે મહિના પછી સ્વિચ ઓન કરો, ઈ કઈ માહિતી આપશે? જે અગાઉના અઠવાડિયા દરમિયાન એને માહિતી સ્ટોર કરી હતી અને પછી એને સ્વિચ ઓફ કરી દીધો તો અગાઉની જે માહિતી સ્ટોર હોય ઈ જ એની અંદર આમ નામ પડેલી હોય. પ્રેમ ચોપરા's face fell. ફેસ એટલે ચહેરો. વિદ્યાર્થી મિત્રો ફેસ શબ્દના બે અર્થ થાય. FACE ફેસ. બરોબર. શબ્દ જોઈએ આપણે FACE ફેસ. ફેસ જ્યારે નામ તરીકે આવે ત્યારે એનો અર્થ થાય ચહેરો, અને બીજું એનું જ ફેસ વર્બ તરીકે આવે ત્યારે એનો અર્થ થાય સામનો કરવો. બરોબર. તો અત્યારે કોરોના વાયરસની મહામારી છે એ ચાલી રહી છે, ત્યારે ઘણા બધા લોકો છે એ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો હાઉ વિલ યુ ફેસ ધીસ સિચ્યુએશન? તો આ પરિસ્થિતિનો સામનો, ત્યાં ફેસનો અર્થ થાય સામનો, તો આ પરિસ્થિતિનો સામનો તમે કેવી રીતે કરશો? બરોબર છે. તો એક ફેસ એટલે ચહેરો, એક ફેસ એટલે સામનો કરવો. અહીંયા અર્થ કરવાનો છે ફેસનો ચહેરો. બરોબર. પ્રેમ ચોપરા's face fell. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. ફોલ, ફેલ, ફોલન. બરાબર. મૂળ ક્રિયાપદ કયું છે એનું? ફોલ, FALL. એનું V2 છે ફેલ, FELL. અને એનું V3 છે ફોલન, FALLEN. ફેલ, ફોલ, ફેલ, ફોલન. બરાબર. આ યાદ રાખજો બહુ. તો પ્રેમ ચોપરા's face fell. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ he was confident. confident એટલે આત્મવિશ્વાસુ, પણ એ પોતે આત્મવિશ્વાસુ હતો. રામસિંગ 070 would obey. obey એટલે આજ્ઞાનું પાલન કરવું. રામસિંગ 070 would obey his master. રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secret were sealed. sealed નો અર્થ છે અકબંધ, પેક થયેલું, અને સિક્રેટ એટલે રહસ્ય. આ રહસ્ય છે કેવું રહેશે? અકબંધ રહેશે. બરોબર. પ્રેમ ચોપરાને પૂરેપૂરો ખ્યાલ હતો કે રામસિંગ 070 એ પોતે એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં, એટલે કે એ ક્યારેય ઇન્ફોર્મેશનને રિવીલ કરશે નહીં. You may continue, ordered the judge. જજે ઓર્ડર કર્યો કે you may continue, તમે આગળ ચાલુ રાખી શકો છો. કાઉન્સિલ ગોયલ turn to Ramsing robot.
કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી નો અર્થ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં. બરાબર, તેણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખો બ્લુ પ્રકાશ ફ્લેશ્ડ ચમક્યો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી નો અર્થ છે ક્ષણ. whirring sound. whirring એટલે ફફડાટ. થોડા ફફડાટના અવાજ પછી the robot squeaked in his metallic tone. squeaked નો અર્થ છે વિદ્યાર્થી મિત્રો તીણો અવાજ. પછી રોબોટે તેના તીણા અવાજની અંદર કહ્યું. થોડીક બ્લુ લાઇટ થઈ, કંઈક એક ક્ષણ પૂરતો ફફડાટ થયો. આમ રોબોટ જેને પોતે એમ કરતો સરખો થતો એમ સરખો થયો. બરોબર, અને પછી મેટાલિક ટોન ની અંદર એકદમ તીણા અવાજની અંદર એને કહ્યું પ્રેમ, મિસ્ટર પ્રેમ ચોપરા. બરોબર, એને એના કર્કશ અવાજની અંદર તીણા અવાજની અંદર કહ્યું કે મારો માલિક એ મિસ્ટર પ્રેમ ચોપરા છે. બરોબર, what did you do for Mr. પ્રેમ ચોપરા? તું પ્રેમ ચોપરા માટે શું કરતો હતો, એટલે કે શું કાર્ય કરતો હતો? તો અપોઝ, પાછો ઇક્વેશન કોને પૂછે છે? કાઉન્સિલ ગોયલ રામસિંગ 070 ધ રોબોટ ને. બરોબર, તો અપોઝ એક ક્ષણ પૂરતું અટકી ગયું. અ whir, પાછો ફફડાટ થયો. ધેન અ મેટાલિક આન્સર, અને પછી પાછો મેટાલિક આન્સર છે આવ્યો. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઇંગ ડિશિસ, શોપિંગ એટસેટ્રા. ડોટ 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 આપ્યું છે. બરોબર, એટલે આ બધું. તો અપોઝ પોતે અટક્યો, whir પાછો ફફડાટ થયો, પછી મેટાલિક આન્સર ની અંદર જવાબ આપ્યો કે હું ક્લીનિંગ સફાઈનું કામ કરું છું. મોવિંગ ધ લોન એટલે ઘાસ કાપવું. બરોબર, ઘરની અંદર ફળિયામાં જે લોન હોય આખી પાથરેલી, બરોબર છે, એને લોન કહેવાય. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે LAWN લોન એટલે ઘાસ અને LOAN લોન એટલે જે બેંકમાંથી લોન આપણે લઈએ છીએ. બેના સ્પેલિંગ અલગ અલગ છે, યાદ રાખજો. બરોબર, LOAN લોન અને LAWN લોન. બરોબર, આ લોન એટલે ઘાસ. તો વોશિંગ સફાઈનું કામકાજ, ડુઇંગ ડિશિસ એટલે કે રસોઈ બનાવવાનું કામકાજ વગેરે, શોપિંગ ખરીદી વગેરે બધું. રિકોલ ઇન ડિટેલ, તો ડિટેલમાં યાદ કર યોર એક્ટિવિટીઝ ફોર લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની તારી જે કઈ એક્ટિવિટી છે એને તું ડિટેલમાં યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી. એટલે પોતે જે કહેતો હતો કે ભાઈ હું ક્લીનિંગ નું કામ કરું છું, મૂવિંગ લોન નું કામ કરું છું, ડુઇંગ ડિશિસ નું કામ કરું છું, શોપિંગ નું કામ, ત્યાં કાઉન્સિલ ગોયલે અટકાવી દીધું એને. અને એને પૂછ્યું કે તું લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની તારી જે એક્ટિવિટી છે એનું તું ડિટેલમાં વર્ણન કર. બરોબર, અમને એકદમ ડિટેલ્સ થી તું એના વિશે સમજાવ. The memory tape went on mechanically. mechanically એટલે યાંત્રિક ઢબે. મેમરી ટેપ છે એ યાંત્રિક ઢબે ચાલવા લાગી. એન્ડ મોનોટોનિયસલી એટલે કંટાળાજનક રીતે. opened the boot of the car એટલે હવે જાણે એવું લાગતું હતું કે રામસિંગ 070 ને આ માહિતી આપવી ગમતી નહોતી. એટલે એવું લખ્યું છે લેખકે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારની ડીકી છે એ ખોલી. BOOT, બૂટ નો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા ડીકી. બરોબર, તમે કોઈ પણ 4 વ્હીલ કાર ખરીદો તો એમાં પૂછવામાં આવે કે આમાં બૂટ સ્પેસ કેટલી છે. બરોબર છે, તો એ આ બૂટની વાત થઈ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારની બૂટ સ્પેસ છે ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં કરિયાણાની વસ્તુ છે એ બધી એમ્પ્ટી ખાલી કરી. શટ ધ બૂટ,
પાછી ડી કી બંધ કરી, ટર્ન ગોળ ફર્યો, મૂવ્ડ 30 સ્ટેપ્સ 30 ડગલા આગળ ચાલ્યો, સ્ટોપ ધ ક્યુરિયો શોપ અલભ્ય કલાકૃતિની દુકાને હું અટક્યો, ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક સૂચનાનો સંકેત ખાલી. એટલે કે પછી રામસિંગ 070 ને શું સૂચના આપવામાં આવી એ બ્લેન્ક થઈ ગયું, એ પોતે બોલ્યો નહીં. મૂવ્ડ લેફ્ટ ડાબી બાજુ ફર્યો, ટર્ન પછી મૂવ્ડ લેફ્ટ ડાબી બાજુ ગયો, ટર્ન વળાંક વળ્યો, 20 સ્ટેપ્સ 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ કમાન્ડેડ, અને આ જ ક્ષણે જે વકીલ હતો એને કમાન્ડ કર્યો, સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે, અટકી જા, પાછો જા અને ફરી પાછો પ્લે કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ઓબ્વિયસ એટલે દેખીતો, ફરી એકવાર પાછો દેખીતો પોઝ આવ્યો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાના સંકેત પછી. બરાબર, જે સૂચનાનો સંકેત હતો, શું સૂચનાનો સંકેત હતો એ એમાં આવ્યો નહીં. બરાબર, જે પોતે એમ કહે છે કે ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ ક્યુરિયો શોપ છે અને પછી ઇન્સ્ટ્રક્શનનો સિગ્નલ છે બ્લેન્ક થઈ ગયો, એટલે ત્યાં આગળ કાઉન્સિલ ગોયલ જે છે એ રામસિંગ 070 ને અટકાવી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણે આજે અહીં સુધી ભણીએ છીએ. બરાબર, જેટલું મેં યુનિટ ચલાવ્યું છે એટલું તમારે ફેરબુકની અંદર લખી નાખવાનું છે. અગાઉ પણ મેં કીધેલું છે કે જેમ જેમ યુનિટ ચાલતા જાય એમ આખા યુનિટ જ આપણે ફેરબુકમાં લખવાના છે. એના ફોટોગ્રાફ્સ છે એ પાડી અને તમે મને વોટ્સઅપ છે એ કરી આપજો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. ગુડ બાય, ટેક કેર.